કલ્પના કરો કે તમે સ્કોટલેન્ડના ઉત્તરી પહાડી વિસ્તારમાં પૃથ્વીના એક એવા ખૂણે ઊભા છો જ્યાં સમય જાણે થંભી ગયો છે. હવામાં ભેજ અને ઠંડકનું એક વિચિત્ર મિશ્રણ છે. તમારી નજર સામે પથરાયેલું છે એક વિશાળ, કાળમીંડ પાણીનું તળાવ, જેનું ધુમ્મસ સપાટી પર કોઈ જીવંત પડદાની જેમ તરે છે. અચાનક તે શાંતિમાં એક ભંગાણ પડે છે. કોઈ વિશાળ અદૃશ્ય આકાર કાળા પાણીને ચીરીને સપાટી પર આવે છે અને ક્ષણભરમાં જ ફરીથી તે ઊંડાણમાં ગરકાવ થઈ જાય છે. તમારી આંખો તમને છેતરી રહી છે કે પછી આ પાણીની નીચે ખરેખર કંઈક એવો શ્વાસ લઈ રહ્યું છે જે માનવ ઇતિહાસની સમજણથી પર છે? આ લોચ નેસ છે, એક એવી જગ્યા જેણે સદીઓથી વિજ્ઞાન અને કલ્પના વચ્ચેની દિવાલને અકબંધ રાખી છે. લોચ નેસ એ પૃથ્વીના પોપડામાં રહેલી એક વિશાળ, પ્રાચીન તિરાડ છે. હિમયુગના ગ્લેશિયર્સ દ્વારા કોતરાયેલી આ ખીણ 23 માઇલ લાંબી છે, પરંતુ તેની ખરી ઓળખ તેની અકલ્પનીય ઊંડાઈમાં છુપાયેલી છે. કેટલાક વિસ્તારોમાં આ તળાવ 750 ફૂટ કરતાં પણ વધુ ઊંડું છે. આ આંકડાને સમજવા માટે એમ કહી શકાય કે જો તમે બ્રિટનના તમામ તળાવોનું પાણી ભેગું કરો તો પણ તે એકલા લોચ નેસના પાણીના જથ્થાની બરાબરી કરી શકે તેમ નથી. આટલું વિશાળ જળરાશિ એક આખા શહેરને પોતાના પેટાળમાં એવી રીતે છુપાવી શકે છે કે બહારની દુનિયાને તેની જાણ સુદ્ધા ન થાય. આ તળાવના પાણીની એક વિશિષ્ટતા તેને દુનિયાના અન્ય જળાશયોથી અલગ પાડે છે. આસપાસના પહાડો પરથી વહેતા ઝરણાઓ પોતાની સાથે પીટ નામનો પદાર્થ ઢસડી લાવે છે. પીટ એટલે કે હજારો વર્ષોથી આંશિક રીતે કોહવાયેલો વનસ્પતિજન્ય કચરો. આ પદાર્થના કણો પાણીમાં ભળીને તેને ગાઢ, ચા કે કોફી જેવા ઘેરા કાળા રંગમાં ફેરવી દે છે. આના કારણે લોચ નેસના પાણીમાં દૃશ્યતા લગભગ શૂન્ય છે. સપાટીથી માત્ર થોડા ફૂટ નીચે જતાં જ સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. જો કોઈ ડાયવર શક્તિશાળી લાઇટ લઈને પણ નીચે જાય તો પણ તેને પોતાનો હાથ જોવામાં મુશ્કેલી પડે તેટલો ત્યાં અંધકાર છે. આ એક એવો કાળો પડદો છે જેની પાછળ શું છુપાયેલું છે તે જાણવું અશક્ય છે. આ જ કાળા પાણીના કાંઠે અરખાટ કિલ્લાના પ્રાચીન પથ્થરો સદીઓથી અડીખમ ઊભા છે. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો 6ઠ્ઠી સદીમાં સંત કોલંબાના લખાણોમાં એક એવા જીવનો ઉલ્લેખ મળે છે જેણે એક સ્થાનિક ગ્રામવાસી પર હુમલો કર્યો હતો. ત્યારથી આ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં માછીમારો અને પ્રવાસીઓએ પાણીમાં કોઈ વિશાળ, લાંબી ડોકવાળા જીવને તરતો જોયાના સેંકડો દાવાઓ કર્યા છે. કેટલીક લોકવાયકાઓ તેને પાણીનો રક્ષક માને છે તો કેટલીક તેને અજ્ઞાત ભયનું પ્રતીક ગણે છે. પેઢીઓ બદલાતી ગઈ પણ આ ખંડેરોની આસપાસ દેખાતા રહસ્યમય આકારોની વાર્તાઓ ક્યારેય અટકી નથી. આ અકલ્પનીય ઊંડાઈ, સૂર્યના પ્રકાશને રોકતું કાળું પાણી અને સદીઓ જૂની લોકવાયકાઓ, આ બધું મળીને વિજ્ઞાન માટે એક એવો પ્રશ્ન ઊભો કરે છે જેનો જવાબ મેળવવો અત્યંત મુશ્કેલ છે. જ્યાં સુધી માનવ નજરો આ પાણીના અંતિમ તળિયા સુધી નથી પહોંચી શકતી ત્યાં સુધી આ તળાવના પેટાળમાં કંઈક છુપાયેલું હોવાની શક્યતાને કોઈ નકારી શકે તેમ નથી. લોચ નેસ એ સાબિતી છે કે પૃથ્વી પર હજુ પણ એવી જગ્યાઓ છે જેણે પોતાના રહસ્યોને આધુનિકતાના પ્રકાશથી બચાવી રાખ્યા છે. 1933માં તળાવના ઉત્તરી કિનારે એક નવો રસ્તો ખુલ્લો મુકાયો અને તેની સાથે જ અહીંની સદીઓ જૂની શાંતિ હંમેશા માટે વિખેરાઈ ગઈ. અત્યાર સુધી જે તળાવ માત્ર સ્થાનિક લોકોની નજરમાં હતું તે હવે હજારો મુસાફરો માટે સુલભ બની ગયું. એપ્રિલ 1933માં આલ્ડી મેકે નામની મહિલાએ પાણીમાં એક વિશાળ ઉછાળો જોયો અને સ્થાનિક અખબાર ઇન્વરનેસ કુરિયર એ આ ઘટનાને મોન્સ્ટર, રાક્ષસ તરીકે સંબોધી. આ એક જ શબ્દ પૂરતો હતો. અચાનક સ્કોટલેન્ડના પહાડોમાં રહેલી આ શાંતિ આખી દુનિયા માટે ઉત્સુકતાનો વિષય બની ગઈ. 1934માં લંડનના ડૉક્ટર રોબર્ટ કેનેથ વિલ્સને લીધેલી એક તસવીરે આ ઉત્સુકતાને વૈશ્વિક જિજ્ઞાસામાં ફેરવી દીધી. આ સર્જનનો ફોટોગ્રાફ આજે પણ ઇતિહાસની સૌથી પ્રખ્યાત તસવીરોમાંની એક ગણાય છે. તેમાં કાળા પાણીમાંથી બહાર આવતી એક લાંબી, પાતળી ડોક અને નાનું માથું સ્પષ્ટ દેખાય છે. આ આકાર લાખો વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલા પ્લેસિયોસોર નામના દરિયાઈ ડાયનાસોર સાથે આબેહૂબ મળતો આવતો હતો. આ ફોટો દુનિયાભરના અખબારોમાં વાયુ વેગે ફેલાઈ ગયો અને લોકોએ માની લીધું કે વિજ્ઞાની જે જીવને મૃત જાહેર કર્યો હતો તે લોચ નેસમાં હજુ પણ જીવંત છે. આ તસવીર વાયરલ થતાં જ લોચ નેસના કિનારે પ્રવાસીઓ અને પત્રકારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. જે લોકો અત્યાર સુધી પૌરાણિક વાર્તાઓમાં માનતા હતા તેઓ હવે કેમેરા અને દૂરબીન લઈને પાણી પર નજર રાખીને બેસવા લાગ્યા. હોટલોમાં જગ્યા ન રહી અને લોકોએ તળાવના કિનારે તંબુઓ નાખીને રાતો વિતાવવાનું શરૂ કર્યું.
નેસી, જે નામ લોકોએ આ જીવને આપ્યું હતું, તે રાતોરાત એક સાંસ્કૃતિક ઓળખ બની ગઈ. હજારો લોકો માત્ર એકવાર તે રહસ્યમય ડોકને પાણીની સપાટી પર જોવાની આશામાં કલાકો સુધી એકી ટશે પાણીને નિહાળતા. આ ઘટના એ વાતની સાક્ષી છે કે કેવી રીતે એક છબી માનવ તર્કને બાજુ પર મૂકીને સામૂહિક માન્યતામાં ફેરવાઈ જાય છે. કેમેરામાં કેદ થયેલો એ એક આકાર લોકો માટે વણલખેલું સત્ય બની ગયો. લોકોએ એ પૂછવાનું બંધ કરી દીધું કે શું ખરેખર કોઈ ડાયનાસોર આટલા નાના તળાવમાં આટલી સદીઓ સુધી જીવી શકે? તેના બદલે તેઓએ તે તસવીરને જ પોતાની વાસ્તવિકતા માની લીધી. દાયકાઓ વીતતા ગયા અને લોકોની શ્રદ્ધા વધતી ગઈ, પણ વિજ્ઞાનને નક્કર પુરાવાની જરૂર હતી. 1960ના દાયકાથી જીવવિજ્ઞાનીઓએ તળાવની પદ્ધતિસરની તપાસ શરૂ કરી. લોચ નેસ ફિનોમેના ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તળાવના કિનારે શક્તિશાળી સર્ચલાઇટ્સ અને 24 કલાક નિરીક્ષણ કરતા કેમેરા ગોઠવવામાં આવ્યા. તેમનો મુખ્ય હેતુ એ હતો કે કોઈપણ ભાવનાત્મક જોડાણ વગર શું ખરેખર કોઈ અજ્ઞાત પ્રજાતિ આ પાણીમાં વસે છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવી. પરંતુ આ સંશોધન દરમિયાન એક એવો ખુલાસો થયો જેણે રહસ્યની પાયાની ઈંટ હચમચાવી દીધી. 1994માં ક્રિશ્ચિયન સ્પર્લિંગ નામના વ્યક્તિએ સ્વીકાર્યું કે 1934નો પ્રખ્યાત સર્જનનો ફોટોગ્રાફ વાસ્તવમાં એક મોટી છેતરપિંડી હતી. તે કોઈ રાક્ષસ નહીં, પરંતુ એક રમકડાની સબમરીન હતી, જેના પર પ્લાસ્ટિકની ડોક લગાવીને ફોટો લેવામાં આવ્યો હતો. આ મજાક માત્ર દંતકથાને મજબૂત કરવા માટે રચવામાં આવી હતી. જે પુરાવા પર આખી દુનિયાએ 60 વર્ષ સુધી વિશ્વાસ કર્યો હતો, તે માત્ર એક રમકડું સાબિત થયું. જોકે આ ખુલાસા છતાં નેસી પ્રત્યેની લોકોની ઘેલછામાં કોઈ ઘટાડો ન થયો. સત્ય બહાર આવ્યા પછી પણ જે લોકોએ પોતે કંઈક જોયાનો દાવો કર્યો હતો, તેઓ પોતાની વાત પર અડગ રહ્યા. આ રહસ્ય હવે માત્ર એક ફોટોગ્રાફ પર ટકેલું ન હતું, તે લોકોની માનસિકતાનો એક ભાગ બની ગયું હતું. લોકોએ આ છેતરપિંડીને નજરઅંદાજ કરી અને પોતાની નવી થિયરીઓ ઘડવાનું શરૂ કર્યું. છેતરપિંડી પકડાઈ ગયા પછી હવે સંશોધનનો માર્ગ માત્ર આંખો દેખી વાતોથી બદલાઈને વધુ જટિલ સાધનો તરફ વળ્યો. સંશોધકો સમજી ગયા કે જો સાચું પરિણામ જોઈતું હોય તો પાણીની સપાટી પર બેસી રહેવાને બદલે તેના પેટાળમાં ઉતરવું પડશે. દંતકથા અને વિજ્ઞાન વચ્ચેનો આ સંઘર્ષ હવે ટેકનોલોજીના મેદાનમાં પહોંચ્યો હતો. 20મી સદીના છેલ્લા વર્ષોમાં શોધખોળની નજર સપાટી પરથી હટીને સીધી તળાવના અંધકારમય પેટાળમાં સ્થિર થઈ. ડાન ટેલર જેવા સાહસિકોએ પોતાની નાની સબમરીન વાઇપર ફિશ વડે તળાવના તળિયે જવાની હિંમત કરી. સબમરીન એટલે કે પાણીની અંદર ચાલી શકે તેવું વિશેષ વાહન. આ મિશનોનો હેતુ તે ડાર્ક ઝોન સુધી પહોંચવાનો હતો જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. જોકે ત્યાંનું ભયાનક દબાણ અને કાળું પાણી આધુનિક કેમેરા માટે પણ મોટો પડકાર હતા. 1987માં ઓપરેશન ડીપ સ્કેન નામે એક અભૂતપૂર્વ પ્રયોગ હાથ ધરાયો. 24 બોટ્સે તળાવમાં એક લાંબી લાઇન બનાવી અને સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખા તળાવને સ્કેન કર્યો. સોનાર એ ધ્વનિ તરંગો દ્વારા પાણીની અંદર પદાર્થો શોધવાની પદ્ધતિ છે. આ તરંગો તળિયે અથડાઈને પાછા ફરે ત્યારે સ્ક્રીન પર આકારો દેખાય છે. જો કે આ પ્રયોગમાં કેટલાક અસામાન્ય આકારો નોંધાયા ખરા, પણ તે કોઈ મોટા પ્રાણી હોવાનો કોઈ નિર્ણાયક પુરાવો આપી શક્યા નહીં. વિજ્ઞાને 2018માં પોતાનું અંતિમ શસ્ત્ર ઉઠાવ્યું, ઈડીએનએ અથવા એન્વાયરમેન્ટલ ડીએનએ ટેસ્ટિંગ. આ પદ્ધતિમાં પાણીના નમૂના લઈને તેમાં રહેલા જીવોના કોષો અને આનુવંશિક અવશેષોની તપાસ કરવામાં આવે છે. પ્રોફેસર નીલ ગેમેલની ટીમે સેંકડો નમૂના લીધા. આ તપાસ પાણીમાં છુપાયેલા નાનામાં નાના જીવનો પત્તો લગાવી શકે તેમ હતી. તે એક એવી પદ્ધતિ હતી જેનાથી નેસી હવે બચી શકે તેમ ન હતી. મહિનાઓના સંશોધન પછી 50 કરોડ જેટલા ડીએનએ સિક્વન્સનું પૃથક્કરણ કરવામાં આવ્યું. તપાસમાં ક્યાંય કોઈ ડાયનાસોર કે મોટા સરીસૃપ કે શાર્ક હોવાના પુરાવા મળ્યા નથી. તેના બદલે સમગ્ર તળાવમાં યુરોપિયન ઈલ માછલીના ડીએનએનો ભંડાર મળી આવ્યો. ઈલ એ સાપ જેવો આકાર ધરાવતી માછલી છે. પ્રોફેસર ગેમેલે સૂચવ્યું કે લોકો સદીઓથી જે લાંબી ડોક અને વિશાળ આકાર જોવાનો દાવો કરી રહ્યા છે, તે કદાચ અત્યંત વિશાળ કદની ઈલ માછલીઓ હોઈ શકે છે. વિજ્ઞાન માટે આ વાર્તાનો અંત હતો. વિજ્ઞાને આખા તળાવને સોનારથી સ્કેન કર્યું છે અને ડીએનએથી તેનું લોહી તપાસ્યું છે. જૈવિક રીતે નેસીનું કોઈ અસ્તિત્વ નથી. તેમ છતાં આજે પણ લોચ નેસના કિનારે લોકોની ભીડ ઓછી થઈ નથી. કેમ? કારણ કે માનવ મન હંમેશા એક એવી વાર્તા શોધતું હોય છે જે તેને સામાન્ય દુનિયાથી દૂર લઈ જાય. આપણે વાસ્તવિકતા કરતાં રહસ્યમાં રહેલા રોમાંચને વધુ પ્રેમ કરીએ છીએ. જ્યાં સુધી લોચ નેસના પાણીમાં આ અંધકાર રહેશે, ત્યાં સુધી આપણી કલ્પનાઓ તેમાંથી કોઈના કોઈ રાક્ષસને બહાર લાવતી રહેશે.
નેસી કદાચ પાણીમાં નથી, પણ તે આપણી સંસ્કૃતિ અને જિજ્ઞાસામાં હંમેશા જીવતી રહેશે.